સુરતના કતારગામ વિસ્તારના લોકોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. કતારગામ વિસ્તારમાં આવેલા ટીપી 49, 50, 51, 2022નું રિઝર્વેશન દૂર કરો તે માંગ કરી હતી. સરકાર દ્વારા મુકાયેલા રિઝર્વેશનમાં 700થી વધુ પરિવારોને અસર થશે. રિઝર્વેશન દૂર કરી મધ્યમ વર્ગના લોકોને ન્યાય આપો તે માંગ કરી હતી. તો વર્ષ 2022 પહેલાં ટીપીનો પ્લાન હતો જ નહીં અને આ રજીસ્ટ્રેશન થતાં અમારું મકાન પ્લોટ જતું રહે છે. નિયમ પ્રમાણે પહેલાં મકાન પ્લોટ આપવાનું રહે છે, પરંતુ પાલિકા દ્વારા અમને મકાન કે પ્લોટ આપવામાં આવ્યું નથી. તે ઉપરાંત રિઝર્વેશન કરવામાં આવ્યું છે ત્યાં સરકારની જગ્યા નથી. રજૂઆત કરવામાં આવ્યું છે. હું 25 વર્ષથી મારી સોસાયટીમાં રહું છું અને 25 વર્ષથી હું મારી સોસાયટીનો પ્રમુખ પણ છું. તો અમે આના માટે બહુ બધી ઓફિસો જઈ આવ્યા, પણ અમને ક્યાંય ન્યાય પૂરતી પેલી વાત નથી મળતી. એટલે અમારે આગળ આ નિહાળવું પડ્યું અને ઘણા લોકોને સિંગલ મકાન છે, એક મકાનમાં રિઝર્વેશન, વળી 2માં ને વળી 3જા મકાનમાં રિઝર્વેશન, કોઈની વાડીમાં. હવે મારી સોસાયટી 350 ઘરની સોસાયટી છે. 350 ઘરની સોસાયટીની એક વાડી છે, 832 સ્ક્વેર ફૂટની આસપાસ. તો હવે ઈ વાડીમાં રિઝર્વેશન આવે છે, તો અમારે નાના મોટા જે કઈ પ્રસંગ કરવાના હોય, સારા નરા બધા પ્રસંગ એમાં વાડીમાં જ થાય. આ જે અમારા સભ્યો છે તો એના માટે અમારી વાડી આ લોકો લેવા માંગે છે. એટલે અમારે આ નો કારણે આ વસ્તુ લઈને લેવું છે. કેટલા સમયથી આ રિઝર્વેશન મૂક્યું છે? આ રિઝર્વેશન 2022માં નહોતું, આ 23માં આવ્યું, 20માં નહોતું. આ અમારી પાસે પેલા નકશા બધાય છે, અમે નકશા બધાય કઢાવ્યા. ક્યારે હતું ક્યારે નહોતું, નવા નકશા કરાવ્યા, એમાં રિઝર્વેશન આવ્યું, જૂનામાં ક્યાંય નહોતું. રિઝર્વેશન મૂકવાનું કારણ શું હોય શકે? હવે આ ઉપરથી અમને આવ્યું છે, કોને મૂક્યું, હું કર્યું એ અમને નથી જાણતા, પણ અમને આ નોટિસો આપી. અમને એમ કીધું કે આ તમારે ખાલી કરવાનું થાય. 7 દિવસની નોટિસ આવે, 15 દિવસની નોટિસ આવે, આવું બધું કરે. આજે શું રજૂઆત? આજે અમારી આ જ રજૂઆત કે ભાઈ અમને આ રિઝર્વેશનથી મુક્ત કરો અને અમને ન્યાય આપો અને નાના માણસોના ઘર બચે એવું અમે ઈચ્છીએ.